તારીખ 22/12/1972 રોજ પ્રમુખ સ્વામી મહારાજ 350 હરિભક્તો અને સંતો સાથે ચિંગલપેટ પહોંચ્યા। ત્યાંથી પક્ષી તીર્થનો ડુંગર ચડવાનો હતો અને બધા સંતો અને હરિભક્તો ડુંગર ઉપર ચઢતા હતા। ત્યાં સામેથી બીજા યાત્રિકો નીચે ઉતરતા હતા। એટલે બધાએ પૂછ્યું, કેમ નીચે ઉતરો છો? તો તે યાત્રિકો કહે કે તમે જે પક્ષીઓ જોવા જાઓ છો તે પક્ષીઓ તો થાળ જમીને પાછા ઉડી ગયા, એટલે હવે એ નહીં આવે। આજે હવે પક્ષી દર્શન નહીં થાય એવું હરિભક્તો અને સંતોને થયું, એટલે તેઓ નિરાશ થઈ ગયા અને અંદરો અંદર કહેવા લાગ્યા કે જે જોવા માટે જઈએ છીએ એ તો જોવા મળશે નહીં, તો પછી આપણે અહીંથી જ પાછા વળી જઈએ। અને આ વાતની જાણ પ્રમુખ સ્વામી મહારાજને થઈ તો પ્રમુખ સ્વામી મહારાજ કહે, પક્ષીઓ દર્શન કરવા જરૂર આવશે। એટલે બધા ભક્તોને વિશ્વાસ આવી ગયો અને પાછા ડુંગર ચડવા લાગ્યા। અને જે જગ્યાએ પક્ષીઓને જમવાનું આપવામાં આવતું ત્યાં પ્રમુખ સ્વામીએ ધૂન કરી, પરંતુ ઘણો સમય થયો તો પણ પક્ષીઓનો આવવાનો કોઈ અણસાર દેખાયો નહીં। એટલે બધાની ધીરજ ખૂટી। પછી પ્રમુખ સ્વામી બોલ્યા કે અક્ષરધામના પક્ષીઓ એટલે કે તમે બધા ભક્તો અહીં બેઠા છો તે બધા દર્શનીય જ છે અને પક્ષીઓ આવશે। અને જ્યાં આવું વાક્ય બોલ્યા ત્યાં જ આકાશમાં પક્ષીઓ આવી પહોંચ્યા અને પેલી શિલા ઉપર ઉતર્યા કે જ્યાં બધું જમવાનું આપ્યું હતું। અને આ જોતાં જ ત્યાંના સ્થાનિક લોકો તો આશ્ચર્ય પામી ગયા કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે અહીં પક્ષીઓ એકવાર જમીને ગયા પછી ક્યારેય પાછા આવતા નથી અને આ સૌ પ્રથમવાર પાછા આવ્યા છે। આમ પ્રમુખ સ્વામીએ ચમત્કાર બતાવ્યો।